नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કપડવંજ નગરમાં શ્રી રાધાકૃષ્ણ ભજન મંડળની બહેનો દ્વારા ઊભા ભજનનું ભવ્ય આયોજન 2005થી શરૂ કરેલું શ્રી રાધાકૃષ્ણ ભજન મંડળના બહેનો દ્વારા તારીખ 1/11/2025ને શનિવારે રાત્રે 9 કલાકે કપડવંજમાં શ્રી શારદા કેળવણી મંડળના મેદાનમાં ભરૂચ જિલ્લાના ભેરસમ ગામના ભજન મંડળને કપડવંજ નગરમાં બોલાવવામાં આવ્યું હતું। આ ભજન મંડળમાં આમંત્રિત મહેમાનો તથા નગરના સૌ ધર્મપ્રેમી ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા તથા શ્રી રાધાકૃષ્ણ ભજન મંડળની બહેનો દ્વારા આમંત્રિત મહેમાનોનું કલગી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
એટલો આનંદ છે કે આ બધી પ્રજાનો અમને સાથ સહકાર મળ્યો, બધી પબ્લિક અમને જોઈને અમારો થાક ઉતરી ગયો છે અને એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ. અમે આવતીકાલે બહુચર માતાની અમારે બાધા છે કે રમતું નારિયેળ મૂકવાનું છે. વરસાદ પડતો હતો અને અમે ખૂબ ચિંતાજનક શહેરમાં હતા અને બહુચર માતાએ અમારી અસીમ કૃપા કરી અને કાલે આપણને ખબર છે કે બધા ભજન મંડળો કોઈ એવા કોઈ પૈસાનું કે આવું કોઈ બધી થોડી તો સાથે સગવડ ના હોય, પણ આ કપોળન ગામની અંદર એટલા બધા દાનવીરો છે કે બધાએ બહેનોને કીધું કે બહેનો તમે ચિંતા ના કરો, અમે છે તમારી સાથે, તમે આયોજન કરો અને ખૂબ સુંદર. જય શ્રી રાધાકૃષ્ણ મંડળ. અમે કપડવંજ જિલ્લામાંથી 2005થી મંડળ ચલાવીએ છીએ અને આ કપડવંજ ભજન મંડળમાં બેશમ ગામનું ઊભું ભજન અને કપડવંજના બધા ભાઈ બહેનોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર એમનો. અને સાદા મંદિર જે આપ્યું છે આપણને એ પણ એમને ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.